નમસ્કાર મિત્રો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા એક નવી ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ એડીસી બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેમાં એપ્રેન્ટિસ ક્લાર્કની નિમણૂક માટેની આ ભરતી છે। ડિટેલમાં જોઈએ તો ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ ગાંધી બ્રિજ કોર્નર ઇન્કમ ટેક્સ ઓફિસ સામે આશ્રમ રોડ અમદાવાદ 380014 હેડ ઓફિસ તથા બેંકની અમદાવાદ, ગાંધીનગર તથા બોટાદ જિલ્લાની શાખાઓ માટે ઊભી થયેલ હંગામી માર્કેટિંગ તથા બેન્કિંગ કામની જરૂરિયાત માટે તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટિસ ક્લાર્કની 11 માસના સમયગાળા ઉપર નિમણૂક મેળવવા માંગતા ઉમેદવારો પાસેથી લેખિત અરજીઓ, શૈક્ષણિક લાયકાત વગેરે બેંકની વેબસાઇટ www.adcbank.coop ઉપર ઓનલાઈન તેમજ રૂબરૂ પોસ્ટ દ્વારા તારીખ 12/9/2025 સુધીમાં મોકલી આપવાની રહેશે। તો મિત્રો ખાસ અહીંયા નોંધી લેશો કે ઓફિશિયલ વેબસાઇટ જે છે adcbank.coop આના ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો, એમ જ રૂબરૂ પોસ્ટ દ્વારા પણ તમે તમારી અરજી મોકલાવી શકો છો। છેલ્લી તારીખ છે 12/10/2025 ત્યાં સુધીમાં મોકલી આપવાની રહેશે અને આ ભરતી જે છે એ 11 માસના કરાર આધારિત રહેશે। વધુ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં એપ્રેન્ટિસ ક્લાર્ક માટે માન્ય યુનિવર્સિટીમાંથી મિનિમમ 50% માર્ક સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા તેમજ કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારોને આ પોસ્ટ માટે લાયક ગણવામાં આવશે। એટલે જો તમે ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલ હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સપ્ટેમ્બર 2021 પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે। પોસ્ટ એપ્રેન્ટિસ ક્લાર્ક જેમાં માર્કેટિંગ અને બેન્કિંગ માટેની ભરતી છે। શરતો જોઈએ તો પહેલો છે 11 માસના કરાર આધારિત નિમણૂક માટે કાયદેસરનો કરાર કરવામાં આવશે અને કરારનો સમયગાળો પૂર્ણ થતાં કરાર આધારિત નિમણૂકનો અંત આવેલો ગણાશે। 2. 11 માસના કરાર આધારિત નિમણૂક પામેલ ઉમેદવારોને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે અને તે સિવાયના અન્ય લાભો મળવાપાત્ર રહેશે નહીં। 3. 11 માસ માટે કરાર આધારિત નિમણૂક પામેલ ઉમેદવાર બેંકના રૂલ્સ અને રેગ્યુલેશન સ્પષ્ટપણે લાગુ પડશે અને તેનું પાલન કરવાનું રહેશે। 4 નંબર છે કરાર આધારિત નિમણૂક પામેલ ઉમેદવારોની નિમણૂક એપ્રેન્ટિસ ક્લાર્ક તરીકે હંગામી રહેશે અને તેઓ બેંકના કર્મચારી કાયમી ગણાશે નહીં। 5 નંબર છે કરાર આધારિત નિમણૂક પામેલ ઉમેદવારોની નિમણૂક બેંકના કાર્યક્ષેત્રમાં બદલીને પાત્ર રહેશે અને બેંક વહીવટી કારણોસર બેંકની કોઈ પણ શાખામાં હેડ ઓફિસ બદલી કરવા હકદાર રહેશે। 6 નંબરમાં જોઈએ કરાર આધારિત નિમણૂક કરવા અંગેની જગ્યાઓ તથા અન્ય કોઈ પણ શરતો વિગતોમાં ફેરફાર કરવા કે રદ કરવાનો બેંકને અબાધિત અધિકાર રહેશે। 7 નંબર કરાર આધારિત નિમણૂક માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદીમાંથી મૌખિક ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અને 8 કરાર આધારિત નિમણૂક કરવાનો આખરી નિર્ણય બેંકનો રહેશે। 9 નંબર છે બોર્ડ ઓફ એપ્રેન્ટિસમાં કોન્ટ્રાક્ટ એપ્રૂવ થયા બાદ જ નિમણૂક આપવામાં આવશે। તારીખ 28/8/2025ની આ ન્યૂઝપેપરની એડવર્ટાઇઝમેન્ટ છે જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરફથી જાહેર કરવામાં આવેલ છે। તો મિત્રો જો આ તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો। થેન્ક યુ।